અષાઢ મહિનો જ્યારે ચાલુ થયો અને વરસાદના જેવા બે છાંટા પડે ત્યારે આજે મને હોથલ પદમણી કચ્છનો ઇતિહાસ યાદ આવે કે કોટે મોર ટહુકિયા અને ઈ વાદળી ઝબકી જવી પણ અમારા રુદાને હિરાણો હાંભરો અરે રે ઈ તો આવી ગઈ અષાઢી બી. આમ કહે છે કે આજે મને મારું વતન મારો કચ્છ યાદ આવ્યો છે અને આ બાજુ વાદળા મંડાણા અને ઠંડા પવન વાવા માંડ્યા ત્યારે મોરલાઓ ટંકા કરવા માંડ્યા કે મોરલા કેવા બોલે છે અને જ્યારે મોરલો બોલે અને ઓઠો જામ રોતો હોથલ પદમણી જોઈ ન શકે ત્યારે હોથલ પદમણી પોતાની કમાન્ડમાંથી તીર લઈ અને મોરલાને કહે છે કે મત રહો મોરલા, અરે તું ઉડીને આખો જે જા પણ એક તો ઓઢોણ હોરો અરે બીજી સિદ્ધને કરાવે યાદ. ત્યારે હોથલ પદમણીએ મોરલાને આવો ઠપકો આપ્યો અને તીર તાણ્યું ત્યારે મોરલો ધ્રુજવા માંડ્યો ને કહેવા માંડ્યો, હે હોથલ, આ તો અમારું ઘર કહેવાય, આ અમારી ઋતુ કહેવાય. આજે જો અમે આખા વરસના ઘરેલા જો સ્વર અમારા પેટમાંથી જો ગળામાંથી કાઢીએ નહીં તો અમારા અહીંયા ફાટી જાય. એટલે અમારે બોલવું પડે, કેવું પડે કે અસાગીરી વરજા મોરલા અને કંકાણી પેટ ભરા પણ આ તો ઋતુ આયે ના બોલીએ અરે રે તો તમારા હૈયા ફાટ મરા. હે હોથલ, આજે જો અમારી ઋતુ આવ્યો આખા વરસ અમે કાંટા ખાઈને પેટ ભરીએ પણ જો વરસાદ ન આવે અને અમે બોલીએ નહીં તો અમારા હૈયા ફાટી જાય.